આજે નેહલ ને અશોક સવારે અશોકને નાઇટ હતી, અરે હસ્તી હતી મિત્રો. તો સવારે 5 વાગે ઉઠીને નેહલનું ટિફિન થઈ ગયું છે ને અશોકનું થઈ ગયું, અને શાક ખૂટી ગયું. તો પછી મેં કીધું હવે શાક બનાવે કોણ મારી ઇડલી માટે, એટલે પછી 2 કેરી પડેલી હતી. મેં કીધું લાવ હવે રસ બનાવી દઉં. કાંક સ્ત્રીને કેવું મિત્રો કે એકલી હોય ને એટલે એને બનાવવાનો કંટાળો આવે, એટલા માટે તો એ ક્યારેય એના માટે તો નહીં જ બનાવે ઘરે. કાં તો રોટલી પડી હશે તો રોટલી અથાણું ખાઈ લેશે, કે પછી મેગી બનાવીને ખાઈ લેશે, પણ એ એના માટે નહીં બનાવે મિત્રો. તો મને પણ આજે એવું જ થયું, અને મારે પણ ઘણી વાર મારો પોતાનો બધું હું એવું જ કરું છું. એટલા માટે મને કંટાળો જ આવે. બધા હોય તો મજા આવે બધાનું જમવાનું બનાવવાનું, સ્ત્રીને બધાનું બનાવવાનું તો બહુ સારું લાગે. એકલાનું બનાવવાનું છે ને કંટાળો આવે. તો પછી શાક હતું નહીં, શાક બેન જ થઈ રહ્યું. તો આ થોડી રોટલી બનાવી દઈએ, રસ કાઢી લઈએ 2 કેરીનો, અને થોડી રોટલી બનાવી દઈએ તો આપણે ખાલી જશે મિત્રો. બન્યા રહેજો આ વ્લોગમાં. તમને કેવો લાગે છે મારો વ્લોગ તો મિત્રો જણાવજો, ને સપોર્ટ કરજો, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. આવા નવા વ્લોગ બનાવતા રહીશું. હું એટલી બધી મોટી યુટ્યુબર નથી મિત્રો, બસ કોશિશ કરું છું તમારા માટે નવા વ્લોગ લાવવાની. તો મિત્રો સપોર્ટ કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને મારા વિડીયો જોતા રહેજો મિત્રો. ગમે તો સારી કોમેન્ટ પણ કરજો. આપણે નાના વ્લોગ, હજુ એટલું બધું કાંઈ આપણે વ્લોગ બનાવતા પણ વિડીયો શૂટિંગમાં પણ હજુ ઓછું ફાવે છે મિત્રો. આપણે કોશિશ કરીએ છીએ, કોશિશ કરને વાલો की कभी हार नहीं होती. સાચી વાત છે ને. હિંમત મર્દા તો મદદ ખુદા. આપણે હિંમત કરવાની. ફળ તો આપોઆપ મળી જશે. થોડી ઢીલી કેરી છે એટલે આનાથી નહીં છોલાય, એટલે ચપ્પાથી જ છોલવી પડશે. પાકી વધારે થઈ ગઈ છે, એની જાતે જ છોડા નીકળી જાય છે. ઘરનું તો બધું કામ પતી ગયું. બધા સવારે નોકરી જતા રહે તો ઘરનું કામ જલ્દી પતી જાય. જે ઘરે હોય તો કેવું કે ભલે કાંઈ આપણને હાથ નથી પકડી રાખતા, પણ તોય કામ થોડું મોડું જ થાય. આજે કારણ કે સવારે બધા ટિફિન થઈ જાય ને, સવારે નોકરી જાય એટલે મોટું કામ ટિફિનનું, જમવાનું પતી જાય. એટલે પહેલાં તો આપણે ખાંડ દળી નાખીએ મિત્રો, કારણ કે પછી ખાંડ આખી નાખી રહેશે ને મજા નહીં આવે. કેરીનું શાક બનાવવાની ઈચ્છા થઈ હતી, પછી એવું થયું કે ચાલો આપણે વ્લોગ બનાવી દઈએ કેરીના રસનો. ફરી શાક બનાવીશું. કેરીનું શાક કોને ભાવે છે મિત્રો જણાવજો. મને પણ કેરીનું શાક બહુ ભાવે છે મિત્રો. એટલે કેવું પછી ખાંડ અંદર નાખી શકીએ ને આપણે, બધા નહીં નાખવાની. બજારમાંથી લાવો ને ઘરનો રસ બહુ ફરક પડે મિત્રો. આ કેરી પામી ગળી હોય છે, કેસર કેરી હોય છે, કંઈ એટલો બધો ખાંડ નાખવાની પણ જરૂર નથી પડતી. કેસર કેરી સારી જ હોય છે. અને તમે કેવી રીતે બનાવો છો મિત્રો તે પણ મને જણાવજો. થોડી ઇલાયચી નાખી દઈશું અંદર, 2-3 ઇલાયચી નાખીએ ને તો સ્વાદ સરસ આવે મિત્રો. એટલે આપણે ઇલાયચી પણ નાખી દઈશું. ખાંડમાં નાખી દઈએ એટલે કેવું કદાચ ખાંડ વધે તો ચામાં થાય ને, ચામાં નાખીએ તો પણ વાંધો ના આવે. ખાંડમાં ઇલાયચી નાખી દઈએ. જોઈએ કોણ હવે થોડી બહુ નાખી જાય તો સારું. મને બહુ કડવું ઓછું ભાવે મિત્રો. એટલા હાથે બ્લોગ બનાવવાનો તો સપોર્ટ કરજો મિત્રો.
કેટલા હતા એટલે કે આવું જાતે ને જાતે ખાંડ દરી દઈએ ને પછી નાખીશું. નાના એમ જ નાખીએ કારણ કે મારે એકલી માટે એટલું જોઈએ. સરસ કરે. હવે કેરી નાખી દઈએ. થોડું દૂધ નાખીશું, થોડું પાણી નાખીશું. હવે કેરીના રસમાં થોડું દૂધ પણ નાખીએ છીએ. હો મિત્રો, વધારે નહીં નાખતા, થોડું અને થોડું નાખીશું પાણી. કેરીના રસમાં કરી દઈશું મિક્સ. જો વધારે થશે, ગળ્યો નહીં લાગે, મોરો લાગશે તો ફરીથી ખાંડ નાખીશું ઉપર. કેરીના કટકા અંદર, કેરીના કટકા અંદર ખલારી સરસ થઈ ગયો છે. કમ્પ્લીટ. હવે આપણે પાણી નાખીશું પછી મિત્રો. બહારથી રસ લાવીએ એના કરતા આ રસ જુઓ સરસ થઈ ગયો છે. પાણી તો નાખવું જ પડે, બહુ જાડો છે ને. આવું પણ કરો. થોડોક બરફ નાખી દઈશું હવે. જોઈશું જો ગળ્યો ઓછો થશે ને તો ખાંડ નાખીશું. સરસ થઈ ગયું. બહુ બરફ નહીં નાખવાનો કારણ કે પછી પાતળો થઈ જશે. આપણો કેરીનો રસ તૈયાર, રેડી. મિત્રો કેવો લાગ્યો જણાવજો, અને જેને જેને કેરીનો રસ ભાવતો હોય તે પણ જણાવજો. ખાવો હોય તે પણ આવી શકે છે. ચાલો આપણે એને ફ્રીજમાં મૂકી દઈએ. અને હવે મિત્રો આપણે બનાવીશું 2 પડવાળી રોટલી. તો બન્યા રહેજો વ્લોગમાં. તમે કેવી રીતે બનાવો છો? તમને રોટલી સાથે શું ભાવે છે, પૂરી કે રોટલી? જણાવજો. મને તો પૂરી ઓછી ભાવે, મને રોટલી જ ભાવે. 2 પડવાળી રોટલી ને રસ. પૂરી કેવું લગ્ન સિઝન હોય ને તો સારી લાગે મિત્રો. બાકી ઘરે તો 2 પડવાળી રોટલી જ બનાવીએ અને રસ મજા આવે. રસ ને રોટલી. સરસ
બનાવી દઈશું આપણે રસમોકી. બન્યા રહેજો બ્લોગમાં. તમે કેવી રીતે બનાવો છો તે જણાવજો. આપણે તો આવી રીતે બનાવીએ છીએ મિત્રો. 2 રોટલી બનાવી દેવાની સરસ. બે પડવાળી રોટલી આવી રીતે બનાવું છું. અને પછી બસ આપણી 2 પડવાળી રોટલી તૈયાર. હલકા હાથે એને ફેરવવાનું. ગેસ ચાલુ નથી કર્યો. ગેસ ચાલુ કરી દઈએ. થોડું પાણી પી લઈએ મિત્રો. ગરમીમાં તરસ પણ બહુ લાગે. ભૂખ પણ બહુ લાગી છે મિત્રો. 12:30 1 વાગવા આવ્યો છે. 12:30 તો કાંઈ ના થયા. 1 સવા 1 થયો હશે. વેચવાનો શોધું છું. ગેસ છે તો ધીરો કરી દઈએ. પીસ લઈ આવું. છાબડી લઈ આવું. રસપુરીને લાપસ તૈયાર છે. જમવાની આવો મોરીમાં. માં તમે વેલેરા આવજો. જો મિત્રો હવે એને આમ કરી દઈશું. એટલે કેવું કે પગ એના થઈ જાય, પડી જાય છૂટા.
સરસ છૂટું પડી જાય ને પડ મિત્રો. જો આપણે જ્યારે શેકીએ ને ત્યારે જ આમ તો છૂટું પડી જાય છે એનું પડ. અમારા ઘરમાં અશોકને અને નિહલને રસપુરી નથી ભાવતી. નિહલને તો કેરીઓ નહીં ભાવતી. બોલો ખબર નહીં કેમ નહીં ભાવતી. ઘરમાં કેરી આવે બધાને કેરીઓ તો કેવું ફળના રાજા કહેવાય. કેરી કોને ના ભાવે, પણ અમારા નિહલને નથી ભાવતી. ખબર નહીં કેમ નહીં ભાવતી હોય. આ ફળ છૂટું થઈ ગયું. સરસ બધી સાઈડથી જોયું થઈ ગયું છૂટું. એટલે આવી રોટલી રસ જોડે ખાવાની મજા આવે. 2 પડવાળી રોટલી અને રસ. કપડા મશીનમાં ધોવાઈ ગયા છે. કપડા ધોવાઈ ગયા છે મશીનમાં. બોલે છે કપડા ધોવાઈ ગયા મશીનમાં એમ કહે છે. વાસણ ઘસાઈ ગયા છે. તો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં. હાલો મિત્રો હાલો મિત્રો રસ રોટલી ખાવા. જેને પણ ખાવી હોય તે આવી જાઓ રસ રોટલી ખાવા. જો આપણે તો સોફા ઉપર બેસીને ખાઈશું મિત્રો, કારણ કે અમે મને નીચે બેસવાની ડૉક્ટરે ના જ પાડેલી છે. પણ બેસી જઈએ તો ઘણી બધી રોટલી બનાવી દીધી છે, પણ આપણે રોટલી ખાઈશું 2 પડવાની રોટલી અને કેરીનો રસ. બધા નાખ્યા છે બરફ. જો બરફના કાંગડા નાખ્યા છે. બરફ નાખ્યો. આમ તો ઠંડો છે. તો મિત્રો કોને કોને ભાવે છે ચલો આપણે ટેસ્ટ કરીએ અને તમને જણાવીએ. બહુ સરસ એકદમ કમ્પ્લીટ. આને પણ કમ્પ્લીટ આવી ગઈ છે અને બહુ પાતળો અને સરસ બન્યો છે મિત્રો. તો આવી જાઓ રસ રોટલી ખાવા. અને ચલો હજુ વાગી ગયો છે 1. તો હવે હું રસ રોટલી ખાઈ લઉં. જય માતાજી. મારું બ્લોગ કેવો લાગ્યો મિત્રો કોમેન્ટમાં જણાવજો. અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી મિત્રો.